સુરત પોલીસની સરસ કામગીરી સામે આવી છે। ઝેરી દવા પી આપઘાત કરનારને પોલીસ દ્વારા બચાવવામાં આવ્યો હતો। પોલીસ કર્મીએ તાત્કાલિક તેને ખભા પર નાખી હોસ્પિટલ પહોંચાડી હતી અને સારવાર કરાવી એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો। સારોલી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। સુરત પોલીસની સરસ કામગીરી સામે આવી છે। ઝેરી દવા પી આપઘાત કરનારને પોલીસે બચાવ્યો હતો। પોલીસ કર્મીએ તાત્કાલિક તેને હોસ્પિટલ પહોંચાડી સારવાર કરાવી હતી। એક વ્યક્તિનો જીવ બચાવી સારોલી પોલીસે સરાહનીય કામ કર્યું છે। કંટ્રોલ રૂમ દ્વારા મેસેજ તેમણે આપવામાં આવ્યો હતો। આઉટર રિંગ રોડથી આશીર્વાદ બેની વચ્ચેનો હતો કોલ। સાણિયા હેમાદ ગામ ખેતર પાસે આ ઘટના બની હતી, જ્યાં એક સમયે દવા પીધેલી હાલતમાં ખભે મહિલાને નાખી તાત્કાલિક પોલીસ કર્મી દોડ્યા હતા અને સમયસર તેને હોસ્પિટલ પહોંચાડી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો। ખેતરમાં 108 એમ્બ્યુલન્સ કે પીસીઆર વાહન જઈ શકે તેમ ન હતું। અજમલભાઈ વરદાજી નાના પગપાળા ચાલી ખેતરથી અંદર ગયા હતા અને હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજીએ સૂઝબૂઝ કામ લાગી હતી। રમાબેન ગુમાનભાઈ વસાવા અને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી, જોકે પોલીસે સમય સચૂકતા વાપરી તેમની સૂઝબૂઝથી તેમનો જીવ બચાવી લીધો હતો। ગઈકાલે 15 એપ્રિલના દિવસે 100 नंबर पर पुलिस कंट्रोल रूम में थी। एक कंट्रोल रूम में एक फ़ोन आया कि एक अपना सड़िया हेमाद गाँव में खेतर में जो है कोई महिलाएं जो है जहरी दवा पीने सुसाइड कोशिश करी रही है। एना आधारे तात्कालिक जो है सांजे जो 5:03 वागे 66 नंबर पीसीआर जो सारोली पुलिस स्टेशन है एना ऊपर त्या कंट्रोल में कॉल गया और तात्कालिक जो 66 नंबर पीसीआर त्या जगह पर पहुँची जो है तो आ जगह जो खेतर में था और रोड रस्ता नहीं था, तो तात्कालिक त्या एना स्टाफ जो इंचार्ज था जो पीसीआरना अजमलभाई वरदाजी, एएसआई बीजा मित्तलबेन पंकज અને કોન્સ્ટેબલ જો સજાણાભાઈ વરદાભાઈ આ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને પછી ત્યાં જઈને જોયા તો લગભગ 200 મીટર જેટલા અંદર પેદલ ગયા અને ત્યાં એક ઓરડીમાં એક મહિલાએ જો ઝેરી દવા પીધી હતી જો અને એના તાત્કાલિક જો ત્યાં સુધી કોઈ ગાડી પહોંચી નહીં શકે, 108 નંબર બી મોડા ત્યાં પહોંચવાની સંભાવના મોડી હતી। તાત્કાલિક જો આપણા અજમલભાઈએ એના દીકરીને આપણે ખભા ઉપર મૂકીને લગભગ 200 મીટર જેટલા તો દોડીને पीसीआर में લઈ ગયા અને पीसीआर में तात्कालिक લઈને ત્યાં આગળ રસ્તે में तब तक 108 આવી ગઈ। 108 में લઈને इसमें मेयर हॉस्पिटल में લઈ ગયા અને ડૉક્ટરોના સમયસર સારવાર મળી ગયા અને જેના લીધે દીકરી જો એ આપણા 28 વર્ષની દીકરી છે જે ખતરાથી બહાર છે અને આજે એના ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલા છે। તો પૂરી ટીમ પીસીઆરની ટીમના ખૂબ સરસ કામગીરીને લીધે અને ટાઈમલી કામગીરીને લીધે જોઈએ અને એક દીકરીના જો જીવ બચાવે એના માટે તમામ અમારા જો સ્ટાફ છે, તમામ અમારા હેડ કોન્સ્ટેબલ એએસઆઈ કોન્સ્ટેબલને અમે લોકો બિરદાવીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।